જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. ચાલો ત્યારે આજે છે સોમવાર 13 તારીખ અને મહા 11 છે. આજે ચૈત્રવદી 11 છે. મહાપ્રભુજીનો પ્રાગટ્ય દિવસ છે. તો ખૂબ ખૂબ વધાઈ બધા જ વૈષ્ણવોને, જેટલા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો છે એટલા બધાને આ જ દિવસની બધાને વધાઈ. આજે દરેક હવેલીની અંદર ઉત્સવ હશે. અહીંયા આગળ અમારે અમરેલીની હવેલીમાં પણ ખૂબ જ સરસ મજાનો ઉત્સવ છે. તો આજે અમે પણ ઉત્સવમાં જવાના છીએ બપોર પછી, એટલે કે 5 વાગે. ચાલો અત્યારે વાગી ગયા છે 10:15. આમ તો 10 વાગ્યા છે, થોડી ઘડિયાળ આગળ છે. કાલે જોઈને આ બધું જ કામ થઈ ગયું એટલે થઈ ગઈ મનને શાંતિ. હવે 10 વાગી ગયા છે પણ કિચનનું કામ હજી કાંઈ થયું નથી. અને એક વખત તો કરી નાખ્યું, એક વખત તો નાસ્તા કરીને પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું, ગોળા બેડા બધું થઈ ગયું. પણ પાછી આજે 11 છે, સવાર મેં કંઈ નાસ્તો કર્યો નહોતો એટલે વેફર ને એવું બધું તળ્યું, દૂધ થોડુંક બનાવ્યું એટલે થોડુંક પાછું ગડબડ થઈ ગઈ. અને ઠાકોરજીની સેવા કરી હોય તેના વાસણા તે બધું જ હોય એટલે માટે થઈને બધું થોડુંક લેટ થઈ ગયું. ચાલો આજે ફરાળો બનાવવાનો છે. શું બનાવીશ હું તમને કહીશ. કામ તો બધા ઓલરેડી થઈ ગયા છે. હવે કામ તો હું તમને આજે દેખાડવાની જ નથી. અને ફળિયા વળાઈ ગયા છે, ઘરમાં સાક્ષીબેનને કચરા પોતા કરી નાખ્યા છે, બધું જ. કાલ રાત્રે ધાનુબેન અહીંયા જ સૂતી હતી, મારી પાસે જ સૂતી હતી. મમ્મા પાસે ગઈ જ નહીં કે આજ તો દાદી પાસે જ સૂવું છે એમ કરીને. એટલે આજે તો બેન અહીંયા જ સૂતા હતા. તો હા ત્યાં ગઈ એમ. હા ચાલો કિશનભાઈ આવી ગયા છે ને. કિશનભાઈ જય શ્રી કૃષ્ણ. કેમ છો? એકદમ મજામાં. એમ ને ક્યાં જવાનું સાચે? આજે મળતી. જમરેલી ને તો ટાઈમે જમવા આવી જશો એમ ને? હા. અને આજે 11 છે તો ફરાળ હશે કે તમારા માટે કંઈ અલગ બનાવવું હાલશે ને? સૂકી ભાજી ખાલી આજ કરવાના છીએ. અમારા ઘરમાં 11 હોય કે ગમે તે તહેવાર રહેવાના હોય ને એટલે બધાય રહી એને કિસ્સા બધા માટે એક સરખું જ બને. બધાને ફરાળ બહુ જ ભાવે એટલે એમ કે અમે એક ન રહીએ મમ્મી તારે બનાવવાનું તો એક જ વસ્તુ એને કિશન. એટલે મને પણ શાંતિ થઈ જાય. ચાલો કિશનભાઈ આજે તો અહીંયા છે. ચાલો જય શ્રી કૃષ્ણ. ચાલો ત્યારે કામની શરૂઆત કરી દઈએ. હજી 10:15 જ થયા છે અને રસોઈ એકદમ ઓછી હોય એટલે કંટાળો આવે રસોઈ કરવાનો. પણ આજ તો કરવાની જ છે અને 11 છે તો ખાલી એક જ વસ્તુ બનાવીશ, સૂકી ભાજી. બીજું જોઈશ, કાંઈ બનાવવું નથી, ઈચ્છા નથી કાંઈ બનાવવાની. ખાલી ને ખાલી સૂકી ભાજી જ બનાવવાની છે આજે તો. ચાલો આજે થાકેલી દેખાઉં છું કારણ કે આજ રાત્રે નીંદર જ નથી થઈ, બિલકુલ નીંદર નથી થઈ. ચાલો હું આગળ શું કરું છું એ બધું બતાવતી જઈશ. અત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો હવે કરી લઈએ રસોઈની તૈયારી. ચાલો સૌથી પહેલાં તો પાણીમાં બટેટાને મસ્ત એવા ધોઈ નાખ્યા છે. નાના બટેટાને એકદમ ચેકા પાડી લીધા છે અને મોટા બટેટાના 2 કટકા કરી લીધા છે. અને મસ્ત ધોઈ કાઢવી, મીઠું નાખી અને થોડુંક પાણી નાખી અને કુકરનું ઢાંકણું કરી દીધું બંધ. અને ચાલો હવે શિંગદાણા શેકી લઈએ. મસ્ત એવા શેકાઈ જાય ત્યાર પછી એની છાલ બધી જ ઉતારી લઈએ અને ત્યાર પછી શિંગદાણાને ક્રશ કરી લઈએ. બધી જ વસ્તુ જુઓ તૈયાર હોય ને તો રસોઈ કરતાં બિલકુલ વાર જ ન લાગે. જો મરચાં પણ લીલા મરચાં, લીલો લીમડો, મીઠો લીમડો બધું જ તૈયાર રાખ્યું છે. લીલા મરચાં જે તળવાના છે એ પણ તૈયાર રાખ્યા છે. તો જો તૈયાર વસ્તુ હશે ને તો બિલકુલ રસોઈની વાર નહીં લાગે. ચાલો બટેટાને પણ ફોલી લઈએ એક પછી એક. અને ધાનુબેન અહીંયા આગળ આવવાની તૈયારી કરે છે. ચાલો કિચનમાં ધાનુબેનની એન્ટ્રી થઈ ગઈ છે. ચાલો આજે ધાનુબેન ક્યારના દાદી કરતા હશે ને એટલે દિશા એને દાદી પાસે લઈ આવી. થોડીક વાર દાદી પાસે રમશે, થોડીક વાર પેટ ભરાઈ જશે ને એટલે ઓટોમેટિક ધાનુબેન મમ્માની સાથે જતા રહેશે. એટલી કાલી ઘેલી ભાષામાં એની વાત સમજાવે ને કે ન પૂછો વાત. અનેક તોફાન કરે એની કાલી ઘેલી ભાષામાં એટલે કોઈને દુઃખ જ ન લાગે. ચાલો ધાનુબેનનું પેટ ભરાઈ ગયું છે દાદીની સાથે રમીને. અને દાદીની સાથે પ્રોમિસ પણ કરી કે હું દાદી થોડીક વાર પછી પાછી આવું છું. ચાલો અત્યારે એણે વિદાય લઈ લીધી છે
અને ચાલો આપણે રસોઈની શરૂઆત કરી દઈએ. તેલ મૂકી દીધું છે. થોડાક શિંગદાણા આપણે સરસ મજાના શેકી લેશું. એને આ કડકડિયા શિંગદાણા બધાને બહુ જ ભાવે. મસાલા શિંગદાણા કરશું. આજે 11 છે તો ખાલી ને ખાલી સૂકી ભાજી જ કરવાની હતી, પણ મન થયું કે થોડાક શિંગદાણા મસાલાવાળા શિંગદાણા પણ કરી નાખીએ. તો ચાલો શિંગદાણાને તળી લીધા છે. પેપર રાખ્યું છે નીચે, કારણ કે તેલ બધું જ શોષાઈ જાય એની અંદર જ. તે લીલા મરચાં તળીને એકદમ તૈયાર છે. જુઓ, એને 11માં બહુ જાજુ ન બનાવ્યું હોય ત્યારે આટલું નાની વસ્તુનું ધ્યાન રાખીએ ને તો પણ બધાને મસ્ત જમવાનું ભાવે, સ્વાદિષ્ટ બની જાય જમવાનું. ચાલો જીરું મૂકી, લીલા મરચાં, લીલો લીમડો નાખી દીધો છે અને સેજ મસાલો સતળાઈ જાય ત્યાર પછી આપણે બટેટા પણ નાખી દીધા છે. મસ્ત એવા ખણસાવા દેવાના છે ભાઈ. અને ત્યાં સુધી આપણે ઉપર થાળી મૂકી દઈશું અને બીજી ઘણી બધી તૈયારીઓ છે એ કરી લઈએ ને. લીંબુને 2 ફાડા કરી અને રસ કાઢી લીધો છે ભાઈ. અને વચ્ચે વચ્ચે શાકને પણ જોતું જવાનું છે, સૂકી ભાજીને જોતા જઈએ. નીચે સેજ મસ્તી દાજ બેસતી જવી જોઈએ. અને જોઈતા પૂરતી સેજ મસ્તી ખાંડ અને શિંગદાણા જે શેકેલા હતા એનો ભૂક્કો આપણે નાખી દઈએ અને ચાલો થોડીક વાર માટે ચલાવી લેશું. એને આ જે સૂકી ભાજી છે ને એની અંદર સહેજ દાજ બેસેલી હોય ને તો જ મજા આવે. મરીના થોડા દાણા લઈ લીધા છે. તીખા આપણે ગુજરાતીમાં કહેવાય. તીખાને થોડા ક્રશ કરી લેશું ને એકદમ થોડા અધ કચરા આપણે ખાંડી લેશું. અને તૈયાર થઈ ગયા છે. જો આવા રાખવાના હે ને, બેસ્ટ છે એકદમ. ચાલો હવે શિંગદાણા લઈ લીધા છે. બધું જ તેલ જે વધારાનું હતું એ બધું બહાર નીકળી ગયું છે. એમાં મીઠું નાખી દીધું છે, લીંબુ નાખી દીધું છે અને જે મરીનો ભૂકો હમણાં આપણે કર્યો તો એ મરી થોડાક નાખી દઈશું. જે લોકો લાલ ચટણી ખાતા હોય એ પણ ખાઈ શકે, પણ અમે આમાં મરીનો ભૂકો નાખ્યો. જો કેટલો સરસ મજાના બની ગયા છે મસાલાવાળા શિંગદાણા. અને ચાલો આપણી જે સૂકી ભાજી છે એકદમ મસ્ત ખણસાઈ ગઈ છે. નીચે એકદમ લાલ દાજ પડી ગઈ છે. તો અંદર નાખી દઈએ આપણે લીંબુ, તીખા અને સાથે સાથે ઝાઝી બધી કોથમીર. એને આવી સૂકી ભાજી કે કાંઈ બન્યું હોય ને એમાં કોથમીર વગર તો બિલકુલ ચાલે નહીં. એને ધાણા ભાજી જોઈએ જ તે. જો નીચે સરસ મજાની દાજ બેસી ગઈ છે. કમલેશ હતા ને જ્યારે, ત્યારે રસોઈમાં સૂકી ભાજી જ્યારે બનાવતા હોય ને ત્યારે એમ જ કે હલાવ્યા વગર એમનેમ ચડવા દો ભાઈ. ચાલો રસોઈ તૈયાર છે અને અમે બધા જ ચાલો સાથે જ જમવા બેસી ગયા. અને જમી કરવી આરામ કરી અને બપોર પછી હું નીકળી ગઈ હતી મારી હવેલીએ. આજે સત્સંગ હતો સરસ મજાનો, તો સત્સંગમાં હું પહોંચી ગઈ છું. અત્યારે વાગ્યા છે લગભગ સાંજના 5 અને 5 વાગે આજે સરસ મજાની વરણાંગી નીકળી હતી. આજ આખા ગામમાં ઉત્સવનો માહોલ હતો ભાઈ.
ચાલો અમારો સત્સંગ તો પૂરો થઈ ગયો. યમુનાજીની આરતી પણ થઈ ગઈ. અત્યારે અમે આવી ગયા છીએ ગિરિરાજજીની પરિક્રમા કરવા માટે. ચાલો જોઈ લ્યો, કરી લ્યો દર્શન. બધા જ વૈષ્ણવો આ દર્શન કરવા માટે તલપાપડ થતા હોય ભાઈ. બધા આ એક ઝાંખી માટે થઈને કેટલું બધું કરતા હોય. તો આપણી સામે જ સન્મુખ જ ઠાકોરજી બિરાજે છે. તો બધા જ ખૂબ મન ભરીને દર્શન કરી જ લ્યો એને. ચાલો સરસ મજાના દર્શન કરી લ્યો. આજે તો ઉત્સવ છે, મહાપ્રભુજીની ચૈત્રવદી 11 છે. આજે મહાપ્રભુજીનું પ્રાગટ્ય દિવસ છે અને સરસ મજાની એટલી આજે પરિક્રમા કરી છે કાંઈ કે ન પૂછો વાત. એને સરસ મજાની પરિક્રમા કરી અને ધન્ય થઈ ગયા ભાઈ. પહેલાંના સમયમાં તો હું 108 શિંગદાણા પણ લઈ જતી સાથે અને 108 પરિક્રમા 11 દિવસે કરીએ જ તે. અને એવો નિયમ બનાવ્યો હતો, પણ એ નિયમ હું હજી મારા જીવનમાં લાવવાની કોશિશ કરવાની છું ભાઈ. વર્ણાંગી નીકળી છે, અમે બધાએ દર્શન કરી લીધા છે. જો સરસ મજાના મહાપ્રભુજીને આખા ગામમાં નીકળી હતી આ વર્ણાંગી, અને અમે પણ છેલ્લે એના સહભાગી બની જ ગયા. ને અમારો સત્સંગ પૂરો થયો ને એટલે તરત જ અમે વર્ણાંગીમાં પહોંચી જ ગયા અને ચાલો એન્ટર થઈ ગયા છીએ હવેલીની અંદર. ચાલો મજા આવી. હું અને મારું આખું ફ્રેન્ડ સર્કલ હતા, બધાને ખૂબ જ મજા આવી. ભજન કીર્તન કર્યા, સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો, ખૂબ જ મજા આવી. અને બધા જ વૈષ્ણવોએ છેલ્લે તો રાસ લીધા. એવું જ મનમાં ધારણ રાખ્યું હતું કે પ્રભુજી અમારી સાથે છે અને શ્રી કૃષ્ણ અમારી સાથે છે ને અમે બધા જ રાસ લઈએ છીએ. એટલી મજા આવીને કે ન પૂછો વાત. જો આજે બધાનો કોડ કેસરી અને પીળો જ હતો. એને હું કંઈક અલગ જ દેખાતી હતી આની અંદર, પણ આજે બધા જ કેસરીય વસ્ત્ર ધારણ કરીને આવે. એને ઉત્સવ હોય ને ત્યારે પીળા અને કેસરી વસ્ત્ર જ વધારે હોય. અને જો મહાપ્રભુજીની આખા ગામમાં વર્ણાંગી નીકળી હતી અને બધા જ ધન્ય થઈ ગયા ભાઈ. ચાલો અમે રાસ લીધા હો. મારા કેટલા બધા યુટ્યુબ ફેમિલી છે કે જે લોકો હવેલીએ ગયા હશે, વૈષ્ણવ હશે, તો જરૂર મને કમેન્ટની અંદર જણાવજો કે તમે હવેલીએ ગયા હતા, તમને કેટલી મજા આવી. અમને તો ખૂબ જ મજા આવી ભાઈ. સાંજનો સમય એટલો સરસ મજાનો માણ્યો છે ને
કે ન પૂછો વાત ભાઈ. દર્શન પણ થયા સરસ મજાના ઠાકોરજીના, મહાપ્રભુજી શ્રી યમુનાજીના, અને ખૂબ મજા કરી. ચાલો રાસ રમી રમીને થાકી ગયા અને ચાલો અમારો ઉત્સવ મસ્ત એવો સરસ રીતે પૂરો થયો. અને ચાલો આ જે મહાપ્રસાદ છે, મહાપ્રસાદ જે કોઈ મેળવે ને એ ધન્ય બની જાય ભાઈ. એને કહેવામાં આવે છે કે આ મહાપ્રસાદ માટે બ્રહ્માજીને પણ માછલું બનીને આવવું પડ્યું હતું. તો એ અમને સૌભાગ્ય મળ્યું છે આજે. ચાલો ત્યારે આવો રહ્યો મારો એક નાનો એવો વ્લોગ. તમને કેવો લાગ્યો? આજ આખો હવેલી પર જ આધારિત હતો. તમને ગમ્યો હોય તો જરૂર કહેજો, અને ન ગમ્યો હોય ને તો પણ જરૂર કહેજો. કાલ નવા વ્લોગમાં ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.